વર્તમાન સમયમાં ગુજરાત 1,96,024 કિલોમીટરનું વર્ગફળ ધરાવતું દેશનું છઠ્ઠા ક્રમનું રાજ્ય છે. 6 કરોડ વસ્તી ધરાવતું ગુજરાત 33 જિલ્લાઓ, 249 તાલુકાઓ, 17 મહાપાલિકાઓ, 149 નગરપાલિકાઓ, 18,584 ગામોની 14,017 ગ્રામ પંચાયતો થકી તેનો સુદૃઢ વહીવટ ચાલે છે. 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો, કચ્છનું રણ, પર્વતો, ફળદ્રુપ મેદાનો, નદીઓ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિ ગરમી અને અતિ ઠંડીની આબોહવા ધરાવતા ગુજરાતની અસ્મિતા, ગુજરાતનો કેન્દ્રીય પ્રભાવ અને વિશિષ્ટતાની વાતો જાણીએ આપણે સંક્ષિપ્તમાં. ગુજરાતની આ ધરા ઉપર સભ્યતાઓ વિકસી હતી, જેના પુરાવા લોથલ અને ધોળાવીરા પરથી મળે છે. ભારતીય કાલગણના મુજબ કલિબ્દનું 5126મું વર્ષ ચાલે છે. એટલે આજથી 5000 વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં રાજ કરતા હતા અને દ્વારિકાથી સમગ્ર વિશ્વનું સંચાલન થતું હતું. તે દ્વારિકા ગુજરાતમાં છે. ત્યારે જાણીએ ગુજરાતી ઐતિહાસિક 2 પાત્રો કે જેમનું મધ્યયુગમાં વિશેષ યોગદાન રહ્યું, જેમાંથી એકે મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. ત્યારે બીજા ઐતિહાસિક પાત્ર વિશે કે જેણે દિલ્હીમાં હિન્દુત્વના ઝંડા ગાળ્યા હતા અને જે દિલ્હીનો છેલ્લો હિન્દુ સમ્રાટ હતો. ગુજરાતની સમૃદ્ધિને લૂંટવા ગજનીના મોહમ્મદ ઘોરીએ ઈસવીસન 1178માં આક્રમણ કર્યું હતું. ગુજરાતની પાટણની મહારાણી નાયકા દેવીના નેતૃત્વમાં આબુ તળેટી પાસે કાયદ્રાનું યુદ્ધ થયું હતું. આપણા શૂરવીરોએ 50,000 લૂંટારાઓને મારી નાખ્યા હતા અને મોહમ્મદ ઘોરી ભાગી ગયો હતો. ત્યારબાદ 150 વર્ષ સુધી ગુજરાત સામે આંખ ઊંચી કરવાની લૂંટારાઓ હિંમત કરી શક્યા ન હતા. ત્યારબાદ ઈસવીસન 1299માં દિલ્હીના ક્રૂર શાસક અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. બાળકો, મહિલાઓને બંદી બનાવી ગુલામ બનાવ્યા હતા. જે ગુજરાતમાંથી એક માલધારી બાળકનું અપહરણ કર્યું હતું, તેને ગુલામ બનાવ્યો હતો. એ રબારી બાળક પોતાની કુનેથી સેનાપતિ બન્યો હતો. આબુથી પાટણ સુધીના વિસ્તારોને પોતાના સૈન્ય બનાવી હતી. ઈસવીસન 1320માં અલાઉદ્દીન ખિલજીના પુત્ર મુબારક શાહને મારી ખિલજી વંશની કતલ કરી વીરાંગનાઓનો મોતનો બદલો લીધો હતો, જોહરનો બદલો લીધો હતો અને આ ગુજરાતી દિલ્હીની ગાદીએ બેસી અને મૂર્તિ પૂજા ચાલુ કરાવી હતી. અર્વાચીન યુગમાં ગાયકવાડી શાસક સયાજીરાવ ગાયકવાડે 1892થી અમરેલી તાલુકામાં મુક્ત ફરજિયાત શિક્ષણનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. દલિતો, આદિવાસીઓને પ્રાધાન્યતા આપી હતી. વડોદરા, નવસારી જેવા શહેરોમાં પુસ્તકાલયો શરૂ કર્યા હતા. બાળ વિવાહ, અસ્પૃશ્યતા જેવા મુદ્દાઓનો વિરોધ કર્યો હતો અને ભારતના શિક્ષણની ક્રાંતિ કરી હતી અને બાબા સાહેબ જેવા મહામાનવને સ્કોલરશીપ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિમાં ગુજરાત અગ્રેસર હતું. ઈસવીસન 1861માં અમદાવાદમાં પ્રથમ કાપડની સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલની સ્થાપના રણછોડદાસ રેટિયાવાળાએ કરી હતી. આઝાદી સમયે ગુજરાતના અન્ય શહેરો અને અમદાવાદમાં 118 મિલો કાર્યરત હતી, જેમાં અમદાવાદમાં 73 મિલો હતી. બ્રિટિશ સમયમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ બ્રિટિશ સરકારને લાખો રૂપિયાનું સ્ટીલ અને લોખંડ જેવી ખપત પૂરી પાડતા હતા, જેમાં ટાટા અગ્રેસર હતા. જમશેદજી ટાટા નવસારી ગુજરાતના હતા અને બ્રિટિશ સંસદના અશ્વેત સભ્ય હતા. વર્તમાન સમયમાં અદાણી, અંબાણી વગેરે ગુજરાતના ઉદ્યોગપતિઓનો દબદબો છે અને પ્રભાવ છે. આઝાદીના આંદોલનમાં ગુજરાત અગ્રેસર હતું. અંગ્રેજોથી મુક્તિ અપાવનાર મહાત્મા ગાંધી ગુજરાતના હતા. સાથે પાકિસ્તાનના પિતામાં બનેલા કાયદે આઝમ મોહમ્મદ અલી જીણા ગાંધીજીના જન્મ સ્થાનથી 100 કિલોમીટરના દાયરામાં આવતા પાનેલી ગામના ઠક્કરોના વંશજ હતા. તેમણે સેંકડો રજવાડા ભારતમાં ભેળવ્યા. તે વર્તમાન ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના હતા અને પાકિસ્તાન સામે 2 યુદ્ધો જીતનાર સેનાપતિ માર્શલ માણેક શાહ ગુજરાતના હતા. વયોવૃદ્ધ મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા, તે ગુજરાતના હતા. 2 વખત કાર્યકારી વડાપ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદા ગુજરાતના હતા. વર્તમાન સમયમાં વિશ્વના સૌથી લોકપ્રિય લોકપ્રતિનિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે. ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના છે. ભારતની સૌથી મોટી દૂધ ડેરી અમૂલ ગુજરાતની છે. અમૂલની સૌથી મોટી ડેરી બનાસ ડેરી ગુજરાતમાં છે. આ બાબતે વધુ ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને આપ વધુ કંઈ વિગત જણાવવા માંગતા હો તો કોમેન્ટ કરો. ભારત માતા કી જય.